ભાદરવા માસની અજવાળી આઠમે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો કરી ધરો માને પ્રાર્થના કરવી કે હે ધરો માં, ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોને લાંબુ આયુષ્ય આપજો. વ્રત કરનાર સ્ત્રીએ ટાઢું ભોજન લેવું. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા લેવા. હવે આપણે ધરો આઠમની કથા સાંભળીએ. રંગપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે. વહુ સમજુ હતી, જ્યારે સાસુ વાત વાતમાં શંકા કરે એવી અણસમજુ હતી. છતાં પણ વહુ બધી વાતમાં સાસુનું માન જાળવતી. દીકરો ખેતરે મજૂરીએ જતો અને સાસુ વહુ ઘાસના ભારા લાવતી. આ રીતે ગુજરાન ચાલતું. એવામાં ભાદરવો માસ આવ્યો. ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ વગરે જવાની તૈયારી કરી ત્યારે સમજુ વહુ ધર્મસંકટમાં મુકાઈ. વગરે ઘાસ વાઢવા કેમ જવું? વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી. આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં, વઢનારને મહાપાપ લાગે. વહુ મનમાં મૂંઝવવા લાગી. ત્યાં તો સાસુએ શણકો કર્યો, વિચાર શાનો કરે છે? ઝટ રાંધી લે, આજે તો 2 ભારા લાવવાના છે. સાસુની આજ્ઞા પાળી વહુ વગરે જવા તૈયાર થઈ. દૂધ પીતા છોકરાને ઘોડીએ નાખી ધરો માને પ્રાર્થના કરી કે હે ધરો માં, મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો. સાસુ વહુ વગરે આવ્યા. સાસુ તો લીલું ઘાસ વઢવા લાગી, પણ વહુનો જીવ ચાલ્યો નહીં. લીલું ઘાસ વાઢે તો વ્રતભંગનો દોષ લાગે. તેથી વહુ સૂકું ઘાસ વાઢવા એમ કરતાં સાંજ પડી. સાસુ વહુ ઘાસના ભારા સાથે મૂકી ગામમાં આવ્યા. પાદરે સમાચાર મળ્યા કે ઝટ જાઓ, તમારું ઘર ભડકે બળી છે. આ સાંભળી સાસુ વહુ ઘાસના ભારા પાદરે ફેંકી ઘેર આવ્યા. જોયું તો ઘર આગથી ઘેરાઈ ગયું છે. વહુએ આગની પરવા કર્યા વગર ઘરમાં દોર મૂકી. અંદર જઈને જોયું તો પારણે પોઢેલા બાળકને લીલીછમ ધરો વીંટળાઈ હતી અને બાળક જમણા પગનો અંગૂઠો ચૂસે છે. વહુ તો બાળકને છાતીએ ચાપી બહાર આવી. બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં રક્તના આંસુ આવી ગયા. ત્યારે વહુએ કહ્યું, બા, મારું વ્રત ફળ્યું. ધરો માએ મારો બાળક સાચવી લીધો. એ જ ક્ષણે સાસુએ પણ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે ધરો માં, જેવા સમજુ વહુને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.